દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી ચૂકી છે। સેશન્સ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી છે। વિપુલ ચૌધરી મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે કારણ કે તેમણે જે જામીન અરજી કરી હતી તે કોર્ટે ફગાવી દીધી છે, જેથી વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે। પગાર બોનસ કૌભાંડમાં તેઓ હાલમાં જેલમાં બંધ છે। વિપુલ ચૌધરીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી। રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે અરજદાર આરોપી રાજકીય અને સામાજિક રીતે વગદાર છે। જો તેઓ જામીન પર છૂટશે તો પુરાવાઓ અને સાક્ષીઓ પર વિપરીત અસર થશે। પગાર બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી। હાલમાં વિપુલ ચૌધરી જેલમાં બંધ છે। તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। જે ડેરીના કર્મચારીઓ છે તેમના નિવેદન લેવામાં આવ્યા છે અને તપાસ કરનાર અધિકારીએ જે અન્ય જે પુરાવા એકઠા કર્યા છે અને સ્ટેટમેન્ટો જોતા એવું લાગે છે કે આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ છે અને એફઆઈઆરમાં જે એલિગેશન કરવામાં આવ્યા છે તેના સમર્થન મળે છે। આ સિવાય આરોપીની ભૂતકાળની કંડક્ટ જોતા તેને પણ નામદાર કોર્ટે ધ્યાનમાં રાખેલી છે। અગાઉ જામીન પર છૂટેલા કોઈ ગુનામાં ત્યારે તેમની વર્તણૂક બરાબર ન હતી, તે બાબતની અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેને પણ નામદાર કોર્ટે ધ્યાનમાં રાખ્યું છે અને ગુનાની તપાસ નાજુક તબક્કામાં હોય જામીન અરજી નામંજૂર કરું છું તેવો નામદાર કોર્ટે હુકમ કરેલ। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સહકારી બેંકોના આગેવાનો સાથે બેઠક યોજી। મહિલા ઉત્કર્ષ યોજના અને તેના અમલીકરણ ઉપરાંત સહકારી બેંકો સાથે જોડાયેલી સરકારી યોજનાના અમલીકરણના સંદર્ભમાં પણ બેઠકમાં ચર્ચા કરાઈ। આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને સહકાર મંત્રી ઈશ્વરભાઈ પણ હાજર રહ્યા। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।